હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે મંદિરે દાદાએ અને માતાજી માટે એ ત્રણ જગ્યાએ આપણે શ્રીફળ વધેરવાના છે, કેમ કે આજે આપણે ભઠ્ઠે આપીએ છીએ આગ. તો ચલો પહેલા શ્રીફળ વધેર લઈશું. તો મંદિરે દાદાએ તો શ્રીફળ વધેરી દીધું છે. હવે જવાનું છે ગધેમાર માતાજીને માટે શ્રીફળ વધેરવા. ચલો. ગાડી હજુ કાલ જ સર્વિસમાં આવી છે, વોશિંગ થઈને બધું, પણ જો આ એક દિવસમાં તો કેવી સેપટ જામ થઈ જાય છે. અને આ કાચે મચ્છરોનું પ્રોબ્લેમ તો શી ખબર આમાં જતો જ નહીં. અત્યારે તો સાફ કરવા મેર નહીં પડે, એટલે હમણાં ઘરે આવીને કરીશ શાંતિ. માતાજીને બધું શ્રીફળ વધેરી દીધા છે હવે, અને જતો તો ભઠ્ઠે, પણ અત્યારે પપ્પાનો ફોન આવ્યો, બજરંગીથી 50 લાડુના બોક્સ લેવાના છે, એટલે એ લઈને હવે જઈશું ભઠ્ઠે. તો અત્યારે બજરંગમાં ફોન કરીને વાત તો કરી, એમ કીધું હજુ અડધો કલાક થશે, તો અડધો કલાક તો સુધી ઘરે જઈને ગાડી સાફ કરી લઈએ, પછી અહીંયાથી લઈને નીકળી જઈશું ભઠ્ઠે તરત. તો ગાડી સાફ કરી દીધી છે, બહુ એટલે કંઈ ગંધાતી નથી, ખાલી સેપડ હતી એટલે કરી નાખી. એમાં વારે બહુ નહીં લાગીને. બજરંગમાંથી ફોન આવી ગયો છે, હવે લઈને લાડુ થઈ ગયા છે, પણ અત્યારે 12 વાગી ગયા છે, એટલે જમીન જ જઈએ ભઠ્ઠે. અત્યારે જમવા આવી ગયો છું. આજના મેનુમાં છે દૂધીની દાળનું શાક, છાશ, રોટલી અને ચીકી. અને આપણી બેસવાની પોઝિશન પહેલે નાનપણથી વિકસ જ છે પ્લેટફોર્મ ઉપર. બોલે બહુ છે, પણ તો હવે સુધારવાના તો છે નહીં. અત્યારે જમી લીધું છે કમ્પ્લીટ, અને બજરંગીથી લાડુ લઈને નીકળીએ. ચલો. ત્રીજું અહીંયા મૂકતો. ડન. તારા લાડુ લઈ લીધા છે, 3 કોથળીઓ છે ટોટલ મેન, અને એક અહીંયા આમાં શ્રીફળ પડ્યા છે, એટલે અહીંયા જઈને ભઠ્ઠે ડ્રાઈવરોને બધાને આપી દઈશું ને. અત્યારે નીકળ્યો તો અત્યારે આ જો સિમ્બોલ આવ્યો છે, ટાયરમાં હવા ઓછી થઈ જાય, પેસેન્જર સાઈડના પાછળના, અમે લઈ રીતે ચેક કરાવી લઈએ. ઓછી હશે એટલે ભરાઈ દઈએ, ના તો પંચર હશે તો કરાવડાવી દઉં રીતે. ચલો. તો ગાઈસ પંચર નતું, ખાલી હવા જ ઓછી હતી, એમને ભરી દીધી છે કમ્પ્લીટ. પહોંચી ગયા છે અને પપ્પા જો અત્યારે જ નીકળ્યા, અને મારું પહોંચવું એવું થયું. અત્યારે જોઈએ, અત્યારે તો કંઈ કામ હોય તો આઘું પાછું કંઈ કરવાનું હોય એ બધું કરાવી દઈશું. અત્યારે સાંજે હવે પૂજા હશે એટલે. હા જો આપણે અલગ જ ચાલુ સામનું. તો અત્યારે અહીંયા આવી ગયો છું ભઠ્ઠાના અંદર. અને આ બનનું પત્તું જ નહીં, આ સાયર છે નહીં. રોટી मेरी फेवरेट है एमपी वोटे मरद ना माथे मेणो नहीं ना 78 रुपया लेणो मरद क्या है मरद रकन તાર કઈ કહેવાનું ભાઈ? ના કશું નહીં કયો. હા તો વાંધો નહીં. તો અત્યારે તો અહીંયા ઓફિસે આવી ગયો છું, કેમ કે અંદર તો અહીંયા ત્યાં બધું ડેકોરેશન ને બધું ચાલતું હતું. અને જો આપણા પપ્પુ કાકા, શું કરો છો આ પપ્પુ કાકા? હા આ શું કરો છો? એવું પપ્પુ કાકા ટાયર કાઢે છે ને આ બધી વેજાસી ખબર જોડે ને જોડે જ ફરે છે. તો તાર ચીમનીના અંદર આગ આપી દીધી છે. જેવી રીતે આ ભઠ્ઠો ગરમ થશે પછી બહારથી આગ આપશે એટલે ઈંટો પાકવાનું ચાલુ. તો અંદર આગ મૂકી દીધી છે, ચલો જોવા જઈએ. ચાલુ કરો, ચાલુ તો કરો. નહીં ચાલુ. હાથ મારતો આ ડીઝલનો ઓઇલ મિક્સ એ નાખે છે અત્યારે. તો અત્યારે આગ તો અપાઈ ગઈ છે ને, હવે ચક્કી રીતે માટી બનવાનું ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે હું જઈશ ઓફિસે, કેમ કે ઓફિસે અત્યારે પૂજા છે, એટલે અહીંયા અંદર ટેબલ ને બધું ફેરવાનું છે, એટલે ફેરવી દઈએ. ચલો. તો અત્યારે ઓફિસે આવી ગયો તો ટેબલ અહીંયા ફેરવીને મુકાઈ દીધું છે. આ જગ્યાએ કથા થશે એટલે કચરો એવો રહી ગયો છે ને, પોતું થઈ ગયું, એકદમ સાફ કરાવી દીધું છે. ટેબલ ને બધું સાઈડમાં છે એટલે વાંધો નહીં આવે.
તો અત્યારે અંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને બહાર બેઠો તો શાંતિ. અને આ બંને તો જો આ તો હવાના જોડે ને જોડે જ છે. લમણા લેશે સી ખબર ખાલી ખોટા. શું કહેતો બોલો તું? તમારા ભાઈ કઈ નિશાળમાં ભણે? માર ભાઈ ભણે છે ગુરુકુલ સ્વામિનારાયણ ગાંધીનગરમાં. જો આ શુભમ ના આદિ ને બધા આવી ગયા છે એક્ટિવા લઈને. બોલ. આજે નહીં આવે. અલે હારા એક ગુરુકુલમાં ભણતો ચમ નો આવે. ફોન લઈને કોલેજમાં જવા દે. હા ભાઈ જવા દે જવા દે. અમારે છે ને કોલેજમાં બહુ ભણવાનું હોય ને એટલે ફોન જોઈએ. ગાડી લઈને જવા દે. ગાડી લઈને જવા નહીં દેતા, જઈએ છીએ એટલે આપ જ ઘરેથી. એટલે કે અત્યારે માટી બનાવવાનું ચાલે છે. જેસીબી જો અત્યારે જે અહીંયા માટીનો ઢગલો કર્યો છે આમાં ટ્રેક્ટરમાં ભરે છે ને પછી પાછું લઈ જશે ચક્કીમાં. અત્યારે મહારાજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. 4 વાગે પૂજા છે. અત્યારે થાય 3:25. તો અડધો કલાકમાં બધી તૈયારી થઈ જશે. બધું લઈને જ આવ્યા છે સામાન. તો અત્યારે આવ્યા હતા અહીંયા નીસડા ગામમાં જગ ભરવા. હું શુભમ અને આદિ. સી ખબર આ તો જો ને કોકના લમણો લેવા જતો રહ્યો છે. જે બધે બધાની હરિયો કરે છે હારો. અને આ રિક્ષા અત્યારે આ ભાઈ ડ્રાઈવર ગોતીએ છે. હા ક્યાં ને તો બંનેમાં કોઈક ડ્રાઈવર જે આવે એમને લઈને જવાનું જ ભટ્ટે. પપ્પાએ કીધું છે. અને ત્યાં ભગવાન નારાયણ દેવને જોઈને સ્તુતિ વંદના કરવા માટે આરંભ કર્યો. નારદજી કહેવા લાગે મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે આ ગણોદરાનો આ મને શ્લોક ગાઈસ હજુ અત્યારે જ કથાપતિ અને હવે હું આદિ શુભમ અને યોગેશ કાકા ક્રિકેટ રમીએ છીએ. આ સ્વરાને નાની ઉંમરમાં ચશ્મા આવી ગયા છે એ માકડા જેવા. લાલુ હાય. લાડુ ના પેકેટ બધા આપવા નીકળી ગયા છે. ઈધર આવો અહીંયા આવો. એ બધાને આપવાનું ચાલુ કરી દીધું છે. बल्लू भैया को एक ही दो के बाद कुछ मीठा हो जाए. મોસ્ટ ઓફ બધાના પૈ ગયા છે. હવે છેલ્લા 2-3 વધ્યા એમને આપીએ છીએ. वाल अंदर वाल યા काटना ठीक है. લે આ રાજી થઈ ગયો. તો આ છેલ્લું વધ્યું હતું એક લાસ્ટ. એ અહીંયા છેલ્લા પાટલા વાળા એમને આપવાનું હતું એ આપી દીધું. ચલો પતી ગયા. આજના બધા પાટલા વાળાને આપવાના હતા એ આપી દીધું. देख सकते हो आप चकेन क्या ये देखोगा. તો બધું કથા ને પતી ગયું. માટી બની ગઈ એટલે બધું ટ્રેક્ટર ને બધું એમની જગ્યાએ આવી ગયું. ને બધા પોતપોતાના ઘરે નીકળવાનું ચાલુ થઈ ગયા છે. તો અત્યારે અહીંયા આવી ગયા છે કૃષ્ણા હોટલે. બધાનું જોડે જમવાનું રાખ્યું છે. દાલ બાટી ને ગાઈસ તમને મળીએ જમીન. હવે તો જમીન ઘરે આવી ગયા છે અને બ્લોગ એડિટ કરી છે અને પછી સુઈ જઈશ. એટલે આજના બ્લોગ માટે આટલું ત્યાં મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.